હાલ ફોન વાપરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઓનલાઈન પેમેન્ટમાં અત્યંત પ્રચલિત યુપીઆઈ ટૂંક સમયમાં કલેક્ટ પેમેન્ટ સર્વિસ બંધ કરવા જઈ રહ્યું છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ મારફત પેમેન્ટ રિક્વેસ્ટ મારફત થતા ફ્રોડને ધ્યાનમાં રાખતા ક્લાઇમેટ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન સર્વિસ મર્યાદિત કરવાનો નિર્ણય લીધો છે અને યુપીઆઈના મર્ચન્ટ જ કલેક્ટ કોલ જે ટ્રાન્ઝેક્શન સર્વિસનો ઉપયોગ કરી શકશે, જ્યારે પર્સન ટુ પર્સન કલેક્ટર જે રિક્વેસ્ટની મર્યાદા 2000 સુધી સીમિત કરવામાં આવી છે। અને બેન્કિંગ સૂત્રોએ જણાવ્યું હતું કે પૂલ ટ્રાન્ઝેક્શનના લીધે ફ્રોડ વધુ થઈ રહ્યા છે, જેમાં સ્કેમર્સ ઓનલાઈન પ્રોડક્ટ ખરીદવાના બહાને રિટેલર્સ સાથે સંપર્ક કરે છે અને યુપીઆઈ પેમેન્ટ કરવાનું કહીને પૂલ રિક્વેસ્ટ મોકલે છે। જો યુઝર ભૂલથી પેમેન્ટ રિસીવ કરવાની રિક્વેસ્ટ સમજી અપ્રૂવ કરી દે છે અને તેમના એકાઉન્ટમાંથી પૈસા ખાલી થઈ જાય છે। એનપીસીઆઈએ આ પગલું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સને વધુ સુરક્ષિત બનાવવા માટે લીધું છે અને જેમાં QR કોડ અને ડાયરેક્ટ પુશ જે પેમેન્ટ પ્રોત્સાહન આપવામાં આવશે। આ બદલાવ ભારતની ઝડપથી વધતી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને જે સુરક્ષિત બનાવવાની રણનીતિનો ભાગ છે। પૂલ પેમેન્ટ્સનું ફીચર્સ તબક્કાવાર દૂર કરવામાં આવશે, જેના લીધે જેથી નાના વેપારીઓને QR કોડ અને અન્ય પેમેન્ટ મોડ અપનાવવા માટે પર્યાપ્ત સમય મળી રહે। હાલ બેંકોએ યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ જે ડિસ્કાઉન્ટ રેટ ફરી લાગુ કરવાની માંગ કરી રહી છે અને ડિજિટલ પેમેન્ટ પ્રોત્સાહન આપવા માટે પેમેન્ટ પ્રક્રિયા પર વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતો MDR અગાઉ માફ કરવામાં આવ્યો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।